શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 10 રજઃ તમઃ ચ અભિભૂય સત્વં ભવતિ ભારત રજઃ સત્વં તમઃ ચ એવ તમઃ સત્વં રજઃ તથા. અનુવાદ: હે ભરતપુત્ર, કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ એ સત્વગુણ અને રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. ભાવાર્થ: જ્યારે રજોગુણ વર્ચસ્વ ધરાવે છે ત્યારે સત્વ તથા તમોગુણ પરાભવ પામે છે. જ્યારે સત્વગુણનું વર્ચસ્વ હોય છે ત્યારે રજોગુણ તથા તમોગુણનો પરાભવ થાય છે, અને જ્યારે તમોગુણનું વર્ચસ્વ હોય છે ત્યારે સત્વ તથા રજોગુણનો પરાભવ થાય છે. આ હરીફાઈ સતત ચાલ્યા કરે છે. માટે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં ખરેખર ઉન્નતિ કરવા કૃત સંકલ્પ હોય છે તેણે આ ત્રણેય ગુણોને ઓળંગી જવું પડે છે. પ્રકૃતિના કોઈ એક ગુણની પ્રધાનતા મનુષ્યના આચરણમાં, કાર્યોમાં, ખાવા પીવા વગેરેમાં પ્રગટ થતી હોય છે. આ બધાનો ખુલાસો હવે પછીના અધ્યાયોમાં કરવામાં આવશે. પરંતુ જો મનુષ્ય ઈચ્છે તો તે અભ્યાસ દ્વારા સત્વગુણનો વિકાસ સાધી શકે છે, અને એમ કરી રજોગુણ તથા તમોગુણને પરાજિત કરી શકે છે. તેવી જ રીતે મનુષ્ય રજોગુણ વિકસાવીને સત્વગુણ તથા તમોગુણને પરાસ્ત કરી શકે છે, અથવા તે તમોગુણ વિકસાવીને સત્વ તથા રજોગુણને પરાસ્ત કરી શકે છે. જો કે પ્રકૃતિના આ ત્રણ ગુણ હોય છે, તેમ છતાં જો કોઈ દ્રઢ સંકલ્પ કરે તો તેને સત્વગુણનું વરદાન તો મળી શકે જ છે, અને સત્વગુણથી પણ પર થઈને તે શુદ્ધ સત્વમાં સ્થિત થઈ શકે છે, જેને વાસુદેવ અવસ્થા કહેવામાં આવે છે, અને જેમાં રહી તે ઈશ્વરીય વિજ્ઞાનને સમજી શકે છે. મનુષ્ય કેવા પ્રાકૃત ગુણમાં સ્થિત છે એ તો વિશિષ્ટ કાર્યોની અભિવ્યક્તિ દ્વારા જ જાણી શકાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.